નમસ્તે મિત્રો, એજુ સફર તરફથી હું અપર્ણાબેન ખુમાણ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે નામ એટલે શું અને નામના પ્રથમ 4 પ્રકારો વિશેની વિસ્તૃત ચર્ચા કરેલી. 4 પ્રકાર ક્યાં ક્યાં? જાતિવાચક નામ, વ્યક્તિવાચક નામ, દ્રવ્યવાચક નામ અને સમૂહવાચક નામ. આ 4 પ્રકારોની આપણે વિસ્તારથી છણાવટ કરેલી. આજના વિડીયોમાં આપણે તેના 5મા પ્રકાર એવા ભાવવાચકની ચર્ચા કરીશું. તો ભાવવાચક નામ એટલે શું? ભાવવાચક, ભાવ શબ્દથી કંઈક ભાવ, લાગણી એવી આપણને નિર્દેશ થાય છે. તો ભાવવાચક નામ એટલે શું? જે પદાર્થને જોઈ કે સ્પર્શી ન શકાય, પણ જે માત્ર અનુભવી શકાય, તેવા ગુણ કે ભાવને દર્શાવે તે શબ્દને ભાવવાચક નામ કહેવાય છે. મિત્રો, આપણે આગળના પ્રકારો જોયા. એની અંદર કોઈને કોઈ વસ્તુનું સૂચન થતું હતું, નિર્દેશ થતો હતો, એવા શબ્દોના આધારે તેના વિવિધ પ્રકાર હતા. અહીંયા કઈ બાબતની વાત થાય છે કે કોઈ પદાર્થને જોઈ શકાતો નથી કે સ્પર્શી શકાતો નથી, પરંતુ માત્ર તેને અનુભવી શકાય છે, માત્ર આપણા મન દ્વારા સમજી શકાય છે. તેવા ભાવ કે ગુણને દર્શાવે તેવો શબ્દ છે એ ભાવવાચક નામ કે ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે મૂર્ખાઈ, ભલાઈ, ગળપણ, વાચન, ગુસ્સો, ધર્મ, ફરજ વગેરે. મિત્રો, આપણે વ્યાખ્યામાં શું જોયું હતું કે કોઈ પદાર્થને સ્પર્શી શકાતો નથી કે જોઈ પણ શકાતો નથી, પણ માત્ર અનુભવી શકાય છે તેવો ગુણ હોય કે તેવો ભાવ હોય, એ ભાવવાચક નામ છે. જો અહીંયા મૂર્ખાઈ શબ્દ છે તો વ્યક્તિની અંદર રહેલી મૂર્ખતા એને આપણે જોઈ શકતા નથી, માત્ર એને એ અનુભવી શકાય છે કે આ વ્યક્તિ મૂર્ખી છે. એની અંદર ભલાઈનો ગુણ રહેલો કે વસ્તુની અંદર રહેલું ગળપણ. તો આવા જે શબ્દો છે, વાચન છે, ગુસ્સો છે, ધર્મ, ફરજ, ફરજ આપણે અદા કરીએ છીએ, એને અનુભવીએ છીએ, એને જોઈ શકાતી નથી. તો આ બધા શબ્દો છે એ વ્યક્તિની અંદર કે વસ્તુની અંદર રહેલો એક પ્રકારનો ગુણ છે કે ક્રિયાનો કંઈક ભાવ છે, માટે આ શબ્દો છે એ ભાવવાચક નામ છે. ઉપરોક્ત શબ્દો આપણને કોઈ ચોક્કસ વસ્તુ કે પદાર્થ નથી દર્શાવતા, પરંતુ એની અંદર રહેલો ભાવ દર્શાવે છે. દાખલા તરીકે મૂર્ખ છે એ એક ગુણ છે, બરાબર છે, પણ મૂર્ખાઈ એ મૂર્ખ હોવાનો ભાવ દર્શાવે છે. આ બધી સંજ્ઞાઓને રૂપ નથી, રંગ નથી, આકાર નથી કે તેને આપણે આંગળી ચીંધીને પણ બતાવી શકતા નથી, માત્ર અનુભવી શકાય છે. મૂર્ખાઈ છે, મૂર્ખ છે એ ગુણ છે, પણ એના ઉપરથી જે મૂર્ખાઈ છે એનો ભાવ છે,
એને આંગળી નથી ચીંધી શકાતી, એને જોઈ શકાતો નથી, એટલા માટે એ ભાવવાચક નામ છે. ટૂંકમાં ભાવવાચક નામ એટલે શું? તો કે એવા નામ જેના વડે ભાવ એટલે આપણી લાગણી, આપણી અંદરની ભાવના, ગુણ, ક્રિયા, સ્થિતિ કે લાગણીને ઓળખી શકાય, કે જે કોઈ પ્રાણી કે પદાર્થની અંદર રહેલા હોય છે, જેને માત્ર આપણે મન વડે સમજી શકીએ છીએ. એવા જે શબ્દો આપણી સામે હોય છે એને ભાવવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે. ભાવવાચક નામને થોડું વધારે આપણે સમજીએ તો ક્રિયાપદ, વિશેષણ અને જાતિવાચક નામને જુદા જુદા પ્રત્યય લગાડવાથી ભાવવાચક નામ બને છે. ક્રિયાપદ, વિશેષણ અને જાતિવાચક નામ. આપણે આગળ ભાવવાચક નામના ઉદાહરણો તો જોયા, પણ આ 3 અક્ષરોને આધારે ભાવવાચક નામ બનાવી શકાય. ક્રિયાપદ એટલે શું તેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ, એટલે તમને ખ્યાલ આવશે કે ક્રિયાપદ એટલે શું અને તેને કેવા પ્રકારના પ્રત્યય લગાડવાથી ભાવવાચક નામ બની શકે. વિશેષણની ચર્ચા પણ આપણે આગળ કરવાના છીએ, જેથી તમને ખ્યાલ આવશે કે વિશેષણ પાછળ કેવા પ્રત્યયો લગાડવાથી ભાવવાચક નામ બને છે. પણ મિત્રો, જાતિવાચક નામથી તો આપણે સારી રીતે પરિચિત છીએ કે તેની ચર્ચા આગળના વિડીયોમાં થઈ ચૂકી છે, એટલે તમને સમજાઈ જશે કે કઈ રીતે ભાવવાચક નામ બને છે. અને પ્રત્યય એટલે શું એ પણ એક વ્યાકરણનો જ મુદ્દો છે, જેની હું તમને આગળ ચર્ચા કરીશ. પણ અહીંયા આપણે ભાવવાચક નામને સમજવા માટે ક્રિયાપદ, વિશેષણ અને જાતિવાચક નામ પાછળ કઈ રીતે અને કેવા કેવા પ્રત્યય લગાડી શકાય જેથી ભાવવાચક નામ બને તે આપણે જોઈએ. તો પ્રથમ જોઈએ ક્રિયાપદ પરથી ભાવવાચક નામ કઈ રીતે કેવા કેવા બની શકે. દાખલા તરીકે રમવું. રમવું એક પ્રકારની ક્રિયા થાય છે, એટલા માટે ક્રિયાપદ છે. તો એના પરથી ભાવવાચક નામ તો કે રમત. રમત કોઈ રમતું હોય એ જોઈ શકાય, એની ક્રિયા જોઈ શકાય, પણ રમત છે એ એક પ્રકારનો ભાવ છે, એક પ્રકારનો ગુણ છે, તેને જોઈ શકાતી નથી. જાગવું. જાગવાની ક્રિયા, પણ એના પરથી ભાવવાચક સંજ્ઞા થશે જાગરણ. વાંચવું. એના પરથી વાચન. રોવું. રોવાની ક્રિયા થાય છે, એ જોઈ શકાય છે, પણ રુદન માત્ર અનુભવી શકાય છે. સ્ફુરવું. સ્ફુરણ. સ્ફુરવું મતલબ કે યાદ આવવું, યાદ થવું એ રીતના, અને સ્ફુરણ જે અનુભવી શકાય છે. તો અહીંયા રમત, જાગરણ, વાચન, રુદન, સ્ફુરણ એ ભાવવાચક છે, જેને આપણે અનુભવી શકીએ છીએ કે મન વડે સમજી શકીએ છીએ, માટે એ ભાવવાચક નામ છે. જ્યારે આ શબ્દો છે તે ક્રિયાપદ છે. હવે વિશેષણ પરથી કઈ રીતે ભાવવાચક નામ બનાવી શકાય તેના ઉદાહરણો જોઈએ. કે મૂર્ખ શબ્દ એ વિશેષણ છે. શા માટે એ આપણે આગળ ઉપર જોઈશું, પણ મૂર્ખાઈ પાછળ ઈ પ્રત્યય લાગ્યો, તો વિશેષણ પરથી મૂર્ખ વિશેષણ, તેના પરથી મૂર્ખાઈ એ વ્યક્તિની અંદર રહેલો ભાવ છે, જેને માત્ર અનુભવી શકાય છે. સુંદર. સુંદરતા.
હોશિયાર, તો તેના પરથી હોશિયારી. આ છોકરો હોશિયાર છે એ આપણે જોઈ શકીએ છીએ, એના વિશેષણની આપણને ખબર પડે છે. પણ હોશિયારી છે એ એની અંદર રહેલો ગુણ છે, જેને માત્ર અનુભવી શકાય છે. આપણે વ્યાખ્યાને આધારે આ બધા શબ્દોને જો સાંકળતા રહેશું તો ખ્યાલ આવશે કે ભાવવાચક સંજ્ઞા એટલે શું, અને સારી રીતે યાદ પણ રાખી શકાશે. ભવ્ય એ વિશેષણ છે, પણ ભવ્યતા એની અંદર રહેલો ગુણ છે, ભાવ છે, જે અનુભવી શકાય છે. ઠંડુ, ઠંડુ એ વિશેષણ છે કે ધારો કે આ પાણી ઠંડુ છે, એને આપણે જોઈ શકાય, એની અંદર હાથ અડાડીએ તો ખ્યાલ આવે છે. પણ એની અંદરની જે ઠંડક છે એ તો માત્ર અનુભવી જ શકાય છે, એને જોઈ શકાતી નથી. તો ઠંડુ એ વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બન્યો છે ઠંડક. વિશેષણ અને ક્રિયાપદથી તો કદાચ અપરિચિત છીએ, પણ આપણે જોઈશું કે જાતિવાચક નામની આપણને ખ્યાલ છે, તો જાતિવાચક પરથી ભાવવાચક નામ કઈ રીતે બની શકે. દાખલા તરીકે મનુષ્ય. મનુષ્ય શબ્દ તમારી સામે આવે છે એટલે તમે કદાચ ખ્યાલ કરી શકશો કે મનુષ્યની પૂરેપૂરી જાતિનો બોધ કરે છે, એટલા માટે મનુષ્ય છે એ જાતિવાચક સંજ્ઞા છે. પણ એના પરથી ભાવવાચક સંજ્ઞા મનુષ્યત્વ. મનુષ્યની અંદર રહેલો ગુણ. પછી અધિકારી. અને એની અંદર રહેલો અધિકાર. પત્રકાર. જાતિનું સૂચન કરે છે. પત્રકારત્વ. એની અંદર રહેલો ગુણ છે, પત્રકારત્વની લાગણી છે, ભાવના છે. અતિથિ. અતિથિની પૂરેપૂરી, અતિથિ અર્થાત મહેમાન, અતિથિની જાતિનું સૂચન થાય છે, એના સમગ્ર વર્ગનું સૂચન થાય છે. જ્યારે આતિથ્ય, આતિથ્ય એ આપણી ભાવના છે, લાગણી છે. પુરુષ જાતિવાચક નામ. પુરુષત્વ, એની અંદર રહેલું પુરુષત્વનો ગુણ જે અનુભવી શકાય છે. આમ આ શબ્દો છે એ જાતિવાચક નામ હતા, એના ઉપરથી બનેલા ભાવવાચક નામ. મિત્રો, આ બધા ઉદાહરણો ઉપરથી તમે સારી રીતે સમજી શક્યા હશો કે ભાવવાચક નામ એટલે શું અને કયા પ્રકારના શબ્દો હોય તો એને ભાવવાચક નામ કહે છે. વ્યાખ્યાને સારી રીતે સમજ્યા છીએ. એના ઉપરથી ક્રિયાપદ પરથી ભાવવાચક નામ, વિશેષણ પરથી ભાવવાચક નામ, જાતિવાચક પરથી ભાવવાચક નામ, એ જો થોડી રીતે યાદ રાખશો તો તમને ખ્યાલ આવશે કે ભાવવાચક નામ એટલે શું. અને ખાસ કરીને એક વસ્તુ યાદ રાખવાની કે જેને જોઈ નથી શકાતા, સ્પર્શી નથી શકાતા, પણ આપણે મન વડે જેને અનુભવી શકીએ છીએ, આ વસ્તુ છે એને જે નિર્દેશ થતો હોય એવા શબ્દો છે એ ભાવવાચક નામ છે. મિત્રો, નામના આ 5 પ્રકારની અહીંયા આપણે ચર્ચા કરી. હવે તેનો એક પ્રકાર બાકી રહે છે જે ક્રિયાવાચક નામ, જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરવાના છીએ. જો આપે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારા મોબાઈલ કે ટેબ્લેટમાં યુટ્યુબ એપ્લિકેશન પર જઈ સર્ચ બારમાં EDUSAFAR અલબત્ત એજ્યુસફર ટાઈપ કરી આ પહેલી જ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો. અને હા મિત્રો, સબસ્ક્રાઈબ થયા બાદ બાજુમાં આપેલ આ બેલ જેવી નિશાની પર ક્લિક કરશો, જેથી આપને એજ્યુસફર તરફથી થતા દરરોજના નવા અપડેટ આપના મોબાઈલમાં નોટિફિકેશન મારફત મળતા રહેશે. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને હા, આ સાથે શેર કરીને આપના મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટ બોક્સમાં જઈ આપના સૂચનો પણ આપજો.
આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.